મને એવું બધું બહુ ભાવે હો ભાઈ. સરસ, ચાલો. This call is now being recorded. તો આપણે અત્યારે કયું ચેપ્ટર ચાલે છે બેટા? તો કે 10મું ચેપ્ટર, બરોબર છે? ઓકે. રોલ નંબર 11, 10મા ચેપ્ટરમાં આપણે શું શું શીખ્યા બેટા? આપણે શું શું શીખ્યા બેટા 10મા ચેપ્ટરમાં? મિસ આપણે 10મા ચેપ્ટરમાં પોઈન્ટ વાળા, સરવાળા, બાદબાકી. વેરી ગુડ. પછી હા, સરસ. પછી આગળ શું શીખ્યા બીજું? કરો. બધી વાળા, સરવાળા. પછી ચડતો ક્રમ, ઉતરતો ક્રમ, બરોબર. પછી અપૂર્ણાંક શીખ્યા ને કે 13.4, તો 13 પૂર્ણાંક 4 દશાંશ, એવું બધું પૂર્ણાંક છે, બરોબર. પૂર્ણ સંખ્યા દશાંશમાં કેમ લખાય એ બધું શીખ્યા, બરોબર. ઓકે, હવે આપણે આગળ કરીએ. આગળ ચાલો, રોલ નંબર 11 જ વાંચશે. સૂચના વાંચો બેટા. પ્રશ્ન 12, દશાંશ સ્વરૂપની સંખ્યા દ્વારા ખાલી જગ્યા પૂરો. વેરી ગુડ. દશાંશ સ્વરૂપની સંખ્યા, બરાબર. દશાંશ એટલે પોઈન્ટ, બરાબર. તો દશાંશ કે ને એટલે પોઈન્ટ, પોઈન્ટ વાળામાં લખવા. આમ નામ છે તો પોઈન્ટ આવી જાવો જોઈએ. ઓકે. તો દશાંશ સ્વરૂપની સંખ્યા દ્વારા ખાલી જગ્યા પૂરો. હવે લખ્યું છે પેલી સંખ્યા વાંચ બેટા, રોલ નંબર 11. હા મિસ. 3 + 4 4 છેદમાં 10, બરોબર છે. વાંચો ત્યાં 3 + 4 ના છેદમાં 10 અથવા તો 4/10. 4/10 અથવા તો 4 દશાંશ, બરોબર. 4 દશાંશ એટલે એક આંકડા પછી પોઈન્ટ થાય ઊંધેથી, બરોબર. તો આને કેવી રીતે લખાશે બેટા પોઈન્ટમાં? પોઈન્ટમાં કેવી રીતે લખાશે? મિસ આને ચાલો, રોલ નંબર 11 અને પોઈન્ટમાં લખવો તો કેમ લખાય છે? આવડે જ. ચાલો, રોલ નંબર 11 આવડે જ છે બેટા. ચાલો. હા તો બોલો, કાંઈક તો બોલો બેટા. પછી સાચું ખોટું સુધારા વધારા હું કરીશ, પણ પેલા બોલો તો ખરા બેટા. શીખવાડી જો. હા, તો 3 + 4/10, એક આંકડા પછી પોઈન્ટ, તો 3.4 શું આવે? 3 તો આખા જ છે, પૂર્ણ સંખ્યા છે 3, અને 4/10 છે, એટલે એક આંકડા પછી પોઈન્ટ આવે, 3.4. સમજાણું? હા મિસ. ઓકે, તો ચાલ બીજું કરાવજો. રોલ નંબર 11. 5.7. 5.7 આવે બેટા. ઓકે, ચાલો. રોલ નંબર 38. ચાલો, રોલ નંબર 38. 38 કે 38 છે બેટા? રોલ નંબર 38 નથી. 38. ઓકે, રોલ નંબર 34. યસ મિસ. ચાલો બેટા, બીજો દાખલો કરાવો. 5.70. 5.70 આવે બેટા. તો રકમ બદલાઈ જાય. 70 નો આવે. શું આવે? આની પેલા મેં શીખવાડ્યું હતું. 70 નો આવે. શું આવે? 7. હા, 7 પણ તો દશાંશ થઈ જાય. તો શતાંશ છે. છેદમાં 100 છે. તો ક્યાં બિંદુ મૂકવું? 0 પછી 7 પછી પાછો 0. એમ નો આવે બેટા. આપણે શું આપણે શીખી હોમવર્ક રેગ્યુલર નથી કર્યું, કાં ઉતારા કરી લીધા છે એટલે નથી આવડતું. આપણે કીધું હતું કે જ્યારે છેદમાસ હોય ને ત્યારે આગળ બિંદુ મૂકીને પછી 7 મૂકવાનું. આગળ બિંદુ હોય ને એની કોઈ વેલ્યુ ન હોય, બરોબર. હું તમને આમ લખું 1 રૂપિયો, તો આને કઈ ફેર પડે? આમ લખું તો બરોબર છે. આ બે સરખું જ કહેવાય, બરોબર. 0, 1 અને 1. અને હું અહીંયા પોઈન્ટ કરીને અહીંયા 0 મૂકીએ, અહીંયા એમને 0 મૂકીએ પોઈન્ટ વગર, તો 10 રૂપિયા થઈ જાય, બરોબર. એટલે આને શું બોલાય? 5.07. પોઈન્ટ પછી ના પેલું બિંદુ છે એની વેલ્યુ નથી, પણ 7 ની પાછળ મૂકીએ તો 70 થઈ જાય. આપણે તો 7/7 રાખવા છે, અને છેદમાં દશાંશ છે, બરાબર. એટલે કે છેદમાં શતાંશ છે. 100 છે. 7/100. 7 શતાંશ છે, બરોબર. તો આગળ 0 મૂકવાનો, પાછળ મૂકીએ તો 70 થઈ જાય. આપણે વાંચવાનું છે તો 7/7 જ. સમજાય છે?
રોલ નંબર 11 34 સમજણ બેટા 0 ક્યાં મૂકવાનો આગળ ઓકે તો 5.07 સમજણું હા મિસ સમજાઈ ગયો એટલે પાછળ 0 મૂકીએ તો 70 થઈ જાય આગળ મૂકીએ તો 7 ના 7 જ રહેજો 5.07 એટલે પોઈન્ટ પછી બે આંકડા આવી ગયા 0 અને 7 વેરી ગુડ ચાલો રોલ નંબર 23 રોલ નંબર 23 ચાલો 23 ત્રીજો દાખલો કયો બેટા હાલો બેટા ત્રીજો કરાવો દાખલો 79 પ્લસ 79 વેરી ગુડ પોઈન્ટ હા 79 પોઈન્ટ પછી 83 ના 83 ના છેદમાં 100 83 ના છેદમાં 100 છે 83 upon 100 83 27 છે તો શું કરશું 83 મિસ 83 અને પેલા શું લખું 79 હા 79 પોઈન્ટ 83 વેરી ગુડ 79.83 વેરી ગુડ ખૂબ સરસ ભાઈ 79.83 સરસ આમાં બે આંકડા જાય પાછળ છેદમાં 100 છે એટલે એમને જ રહેશે બરાબર ઓકે ચાલો એના પછીનો ચાલો રોલ નંબર 38 છે બેટા 38 હવે પેલા બોલ બેટાનો જવાબ બોલો બેટા ચાલો બેટા બોલો પેલા માઇક મ્યુટ કરો કોણ માઇક શરૂ છે માઇક મ્યુટ કરો ચાલો રોલ નંબર 11 ઝડપથી રોલ નંબર 11 બેટા રોલ નંબર 11 બેટા રોલ નંબર 11 છે બેટા હા મિસ છું રોલ નંબર 34 યસ મિસ ચાલો બેટા આ દાખલો કરાવો ઝડપથી ચોથો હા મિસ એમાં આવશે 4 પોઈન્ટ 4 ના છેદમાં 4 તો પછી આવશે એમાં 15 વેરી ગુડ કારણ કે બે આંકડા એકડો અને પાછળ એકડે પાછળ 15 એટલે 1 અને 5 એટલે બે સંખ્યા થઈ ગઈ તો છેદમાં 100 છે એટલે બે આંકડા પર પોઈન્ટ થઈ ગયું એટલે 4.15 વેરી ગુડ સરસ ચાલો એના પછીનો રોલ નંબર 38 છે બેટા નથી ઓકે ચાલો રોલ નંબર 11 યસ મિસ ઝડપથી કરાવો પાંચમો દાખલો ફટાફટ કરાવો બેટા હા મિસ એક ના મિસ 1 પોઈન્ટ હા 1 પોઈન્ટ 1 પોઈન્ટ 1 હા પછી નીચે 10 નીચે 10 છે શું કરશું 1 પોઈન્ટ 100 1 પોઈન્ટ 100 શું આવે 100 શું કામ આવે એક જ આંકડા માટે 1 પોઈન્ટ કેટલા 1.1 10 ખાલી 1 પોઈન્ટ 1 જ આવે 1 પોઈન્ટ 1 જ આવે શું કામ એક આંકડા પછી પોઈન્ટ છે તો એક આંકડા પછી પોઈન્ટ થઈ ગયો છેદમાં 10 છે ને એટલે એક આંકડા પછી પોઈન્ટ આવે ઊંધેથી એટલે એક પછી પોઈન્ટ થઈ ગયો હવે આમાં ચાલો એના પછીનો રોલ નંબર 23 ચાલો રોલ નંબર 23 રોલ નંબર 23 છે બેટા ઓકે રોલ નંબર 11 રોલ નંબર 11 હાલો બેટા છઠ્ઠો કરાવો 15.0 અને 8 0 8 શું કામ છેદમાં 10 છે તો એક જ આંકડા પર પોઈન્ટ થતું 0 8 કરતો બે આંકડા થઈ જાય જો આ ઉપરની જેમ તો 100 હોય તો બે આંકડા આવ્યા દેખાય છે અહીંયા તો 10 જ છે તો શું કરશું મિસ તો 2 મીંડા મૂકવાના 2 મીંડા મૂકવાના ચાલો બીજું કોઈ એવું છે મિસ મારો વારો એક કહેવાનો થયો લેટ જોઈન્ટ થયો એવું કોઈ છે બેટા તો બોલી દો નંબર રોલ નંબર 41 41 ઓકે બેટા ચાલો 41 આ કરાવો છો એના પછીનો કયો છઠ્ઠો મિસ હા બેટા છઠ્ઠો 15.8 ના છેદમાં 10 8 દશાંશ છે તો
15 આવે. ખાલી 15.8 જ આવે. વેરી ગુડ, સરસ. ચાલો, હા. એક આંકડા પછી પોઈન્ટ આવે કારણ કે છેદમાં 10 છે એટલે 15 અને 8 મૂક્યા પછી 8 ની પેલા એક જ પોઈન્ટ આવે કારણ કે 10 છે. બરોબર. 100 તો આપણે 0 આની જેમ મૂકો, 7 ની જેમ 0 8, પણ એક જ આંકડા પછી પોઈન્ટ શું કામ આવે તો કે છેદમાં 10 છે. સમજાઈ ગયું? રોલ નંબર 11 38. સમજાણું બેટા? છેદમાં 10 હોય ને તો એક આંકડા પછી પોઈન્ટ આવે, છેદમાં 100 હોય તો બે આંકડા પછી આવે. જો આમાં બે આંકડા પછી છે, દેખાય છે? સમજાઈ ગયું બેટા? હા. ઓકે. કોઈ લખતા હોય તો લખી લ્યો ને તો પછી હું સેન્ડ તો કરવાની છું. બરોબર. ઇરેઝ કરી નાખું ને? હા મિસ. ઓકે. ઓકે, તો આપણે આગળ કરીએ. ચાલો, હવે આપણે પ્રશ્ન 1 લઈ લઈએ. બરોબર. તો તમને મેં આની પહેલા કીધું હતું કે તમારી સ્કેલ છે, ફૂટપટ્ટી પ્લાસ્ટિકની છે, બધા લઈને બેસો જોઈએ હાથમાં ફૂટપટ્ટી. હા મિસ છે. બરોબર. એમાં જો 0 થી 15 સુધીના સેન્ટીમીટર છે. બરોબર. અને સામેના ભાગમાં 6 સુધી આપેલા હોય ને એને ઇંચ કહેવાય, અથવા તો મોટી સ્કેલ હશે ને તો એમાં 30 સુધી સેન્ટીમીટર હશે, 0 થી 30. બરોબર. તો 0 જો અહીંયા મેં તમને સ્કેલ બતાવેલી છે, નીચે દેખાય છે? જો આ રહી સ્કેલ. બરોબર. અહીંયા 0 1 2 3 4 દેખાય છે? તમારી સ્કેલમાં છે બધાની સ્કેલમાં? યસ મિસ. ઓકે. તો હવે તમને કોઈ પણ વસ્તુ આપે અને એમ કે તમે ના માપ શોધો. બરોબર છે? તો મેં તમને આની પેલા વચ્ચેનું કીધું હતું, આ ઝીણા ઝીણા કાપા છે એને શું કહેવાય? 0 થી 1 ની વચ્ચે, 1 થી 2 ની વચ્ચે, 2 થી 3 ની વચ્ચે કેટલા કાપા હોય ટોટલ? ગણો જોઈએ, મને ગણીને કયો તો. તમારા હાથમાં સ્કેલ છે તો કેટલા કાપા છે? મિસ 8. 8 નો હોય, સરખું જો. સરખું ગણીને કે. ગણ. મિસ 11. 21. અરે ખાલી આ બે ની વચ્ચે એટલા બધા કાપા છે? આ 8 છે કે નહીં? જો આ 8 અને આ 9. આ કેટલા મિસ કાપા છે? 9. નવડા ને ગણો તો કેટલા કાપા છે? 8 પછી આપ 1 2 3 4 અને મોટો કાપો છે ને 5 નો હોય. કેટલા નો હોય? 5. પછી 6 7 8 9 અને આ મોટો કાપો 10. કેટલા 10. કાપા છે? તો કેમ 21 કાપા અને 11 કાપા ને એવું થાય છે? એક એક સેન્ટીમીટર ની વચ્ચે ટોટલ 10 કાપા થાય. એટલે 0 પછી તમે ગણો ને, 0 પછી આ 1 2 3 મિસ 4. તમે તો કીધું ને કે પહેલાથી ગણો, તમે પહેલાથી ગણી. એમ બધા નથી ગણવાના. 0 હોય એને ન ગણાય. 0 ની બાજુમાં પછી 1 2 3 4 5. 5 નો કાપા જો બધામાં મોટા મોટા છે, દેખાય તમને? 11 ને 12 ની વચ્ચે જો એક મોટો કાપો છે, પછી અહીંયા 12 અને 13 ની વચ્ચે મોટો કાપો છે. તમારી સ્કેલમાં જો છે તો એ 5 મીમી નો કાપો છે. તો આ બધા એ 0 થી 1 સેન્ટીમીટર, 1 થી 2, 2 થી 3, તો એમ 1 સેન્ટીમીટર બરાબર મિલીમીટર કેટલા થાય? 1 સેમી. આ મેં તમને એકવાર કીધું હતું. કેટલા થાય? બેટા બોલો. 1 સેમી ના મીમી કેટલા થઈ જશે? હવે તો ખબર પડે હો ભાઈ. 1 સેમી બરાબર કેટલા કાપા આવ્યા? રોલ નંબર 41. કેટલા કાપા છે બેટા 1 સેમી બરાબર? 100. કેટલા ના કાપા ના આવ્યા બેન વચ્ચે? 10. 100 કાપા આવ્યા. હા, તો 1 સેમી બરાબર 10 મીમી. શું થાય 1 સેમી બરાબર? 1 સેમી, ચાલો બધા લખશે પોતાની નોટમાં. 1 સેમી બરાબર 10 મીમી. મીમી એટલે મિલીમીટર. શું? તો આ જે 0 થી 1, 1 થી 2 બધાની વચ્ચે 10 10 કાપા છે. બરોબર. એટલે લખી નાખો બધાય. મિસ મીમી આવશે કે મિલી આવશે? મીમી. મિલીમીટર. શું કહેવાય? મીમી એટલે મિલીમીટર. સમજાણું? બરોબર. તમારી સ્કેલમાં જુઓ, તમે ગણો. 0 ને નહીં ગણવાનો. બરોબર. 0 પછીનો જે પહેલો કાપો છે
બરોબર, ત્યાંથી ગણો અને એક આવે ને એટલે એ 10મો કાપો થાય એક. તો 1 સેમી બરાબર 10 મીમી આ તમારું સૂત્ર છે. લખી નાખો અને આજે હોમવર્કમાં 20 વખત લખી નાખવાનું છે. બરોબર, કે 1 સેમી બરાબર 10 મીમી. આ હું સેન્ડ નહીં કરું, મોઢે જ કહું છું. 1 સેમી બરાબર 10 મિલીમીટર. શું? 1 સેમી બરાબર 10 મિલીમીટર. બરોબર, એટલે કે 1 સેમી બરાબર 10 મીમી. આપણે શોર્ટમાં લખી છે મીમી. બધા લખી લીધું? વખત લખવાનું છે. હોમવર્કમાં 20 વખત લખવાનું છે. બરોબર, બીજું હોમવર્ક મૂકવું હોય તો મૂકવા લખવાનું જ છે. એ બધા દાખલા ગણવાના, પણ આ એક સૂત્ર લખી નાખજો 20 વાર, એટલે કાયમ તમને કામ આવશે. બરોબર, મિસ રોલ નંબર 21 હમણાં જ જોઈન થઈ. ઓકે બેટા, 21. ઓકે ઓકે, તો આ સૂત્ર લખી નાખ 21. 1 સેમી બરાબર 10 મીમી. ચાલો, 1 સેમી બરાબર 10 મીમી. બરોબર, ચાલો લખાઈ ગયું બધાને? તો હું આગળ ચાલુ. હા મિસ, લખાઈ ગયું. બરોબર, તો 1 સેમી 10 મીમી એટલું યાદ રહી ગયું. સેમી એટલે સ્કેલમાં જે 15 કાપા હોય છે એ સેમી છે. આ બધા સેમીના કાપા છે. તેની વચ્ચે 9 કાપા અને છેલ્લો જે 8 થી 9 માં આવે એ 10મો કાપો, એટલે કે 1 સેમી બરાબર 10 મીમી. આ યાદ રહી ગયું. તો તમને આવી રીતે કોઈ ગાજર હોય, મૂળો હોય, અથવા તો કોઈ પણ એવો જો આ સિલિન્ડર જેવું કંઈક આવું છે, અને તમને એમ કે માપો, આ બધાને માપો, તો આનું માપ તમને આ ભીંડાનું છે, આ પેન્સિલનું છે, આ ખીલી જેવું છે એનું હોય, તો આ બધાના માપ તમને કરતા આવડે કે ન આવડે? આવડે ને મિસ. સ્કેલ મૂકીને માપવાનું છે તમારે બધાએ. બરોબર છે? આપણે ઘરમાં, તમારા ઘરમાં કોઈ પણ 10 વસ્તુ હોય ને એને પણ માપીને મૂકવાની, સેન્ટીમીટર અને હારે હારે મીમી. તો તમારે એમ લખવું પડે કે 4 સેમી. ધારો કે પેન્સિલ જ છે તો એ ક્યાં સુધી આવે છે? તો જો અહીંયા 2, જો અહીંયા 0 થી સ્ટાર્ટ કરી છે આ પેન્સિલને. બરોબર, 0 થી અહીંયા એને અહીંયા આવે છે. જો મારે કદાચ આડું અવળું આવે, પણ તમારે એક્ઝેક્ટ આવશે. જો વચ્ચે બરાબર. બરોબર, તો આ માપ કેટલું થયું? પેન્સિલનું માપ કેટલું થશે? આ 1 અને 2 છે તો 2 સેમી અને લગભગ 8 મીમી જેવું છે. 2 સેમી અને 8 મીમી, અથવા તો પછી એને પોઈન્ટમાં લખી નાખાય 2.8. તો આપણે કહીએ ને કેટલું માપ છે, તો તમે એમને તો માપો જ છો. માપો છો ને ઘણી વાર કાંઈ પણ વસ્તુ હોય, તમે ડ્રોઈંગમાં કાંઈક ચોરસ કે એવું દોરતા હો, બરોબર, તો આપણે એમ કે ભાઈ આનું માપ એક બાજુ ચોરસ દોરવો છે, તો એક સાઈડ 2.8 લીધું, તો બીજી બાજુ 2.8, ત્રીજી સાઈડ 2.8, એમ કરીને આવડું તમે ચોરસ બનાવતા હો. તો આ બધાના માપ સરખા લેવા માટે આ 2.8 હોય તો આ બધા 2.8 લેવા પડે. બરોબર, એમ તો તમે માપતા જોવ છો, એટલે તમે એમ બોલો છો 2.8. શું બોલો છો? કરો છો ને એવું, કે નથી કરતા? કરીએ છે ને મિસ. ઓકે, કરીએ છીએ. બરોબર, તો હવે આ પેન્સિલનું માપ થયું 2.8. કેટલું થયું? 2.8. જો આ પેન્સિલ. હવે એવી જ રીતે તમારે આ ઉપર ખીલી છે એનું આમ કરીને સ્કેલ ઉપર આમ કરી દેવાનું. પછી ભીંડાનું જે કાંઈ માપ આવતું હોય એ તમારે માપી અને લખવાનું છે. કે ધારો કે આનું 2.8 આવ્યું, તો એને લખાય 2 સેમી 8 મીમી. બરોબર, હવે એવી રીતે જો ખીલીનું ને ભીંડાનું છે એ આપણે આગળ જોઈએ. મિસ, બરોબર, હા બેટા બોલો. મિસ મને બેટા, મિસ હા રોલ નંબર 2 મિસ અત્યારે જોઈન થઈ. રોલ નંબર કયો રોલ નંબર બેટા? મિસ રોલ નંબર 2. 2. ઓકે, તો આવી રીતે 1 સેમી બરાબર 10 મીમી લખી નાખજે. રોલ નંબર 2, 1 સેમી બરાબર 10 મીમી. બરોબર, તો હવે આપણે આગળ લઈએ. બરોબર છે. જો હવે તમને આ રીતે માપ આપેલું છે. જો એ પેન્સિલની લંબાઈ છે એ કેટલી છે, તો સ્કેલ ઉપર મૂકી, બરોબર, માપ્યું તો 2.8 સેમી થયું. તો હવે એને મીમીમાં લખવું હોય તો ઉદાહરણ પ્રમાણે લખવાનું છે. તો કે 2 સેમી અને 8 મીમી. બરોબર છે. એવી રીતે હવે ખીલીની લંબાઈ છે, તો ખીલીની લંબાઈ તમારે માપવાની છે. બરોબર, તો હવે ખીલીની લંબાઈ માપવાની, પછી ભીંડાની લંબાઈ માપવાની. બરોબર, તો આપણે જોઈએ. ચાલો આમ ફેરવીએ. હવે ખીલી છે એની લંબાઈ કેટલી છે? ચાલો, રોલ નંબર 34. ચાલો, યસ રોલ નંબર મિસ. 34.
ચાલો અંદાજે ખીલીની લંબાઈ કેટલી આવે છે જોજો. આપણે એને આમ સીધી દોરીએ બરોબર. ખીલી નો ખૂણો છે બરોબર છે. ચાલો ખીલી નો ખૂણો છે ક્યાં જશે જોજો આમ. તમારે એક્ઝેટ આવે મારે એક્ઝેટ નો આવે આંગળી થી કરું છે એટલે બરોબર. હા મિસ. ત્રાસુ એમ 4 એટલે 4 નથી આવતું મારે સરખું. તમે કરશો ને એટલે તમારે આવશે બરોબર. મિસ એમાં આવશે 4. 2 જેવું આવે છે બરોબર મિસ અંદાજે 4.2 આવે છે. એટલે અહિયાં ખીલીમાં લખી દઈશું આપણે 4.2 સેમી પછી તમારે જે આવે તમારે માપીને લખવાનું બરોબર 4.2 સેમી. હવે એના બરાબર લખાય શું? મિસ બોલજો એમાં થાય 4 હા મિસ સેમી સેમી હમ બરાબર અને 2 મીમી. વેરી ગુડ 4 સેમી 2 મીમી આવી રીતે લખી નાખવાનું બરોબર. હવે એ રીતે ભીંડાનું છે તો ભીંડો અંદાજે ક્યાં આવશે? આપડે જોવાનું ભીંડો મારે એક્ઝેક્ટ નહી આવે બરોબર પણ હું જસ્ટ કરું છું. અહીંયા આવે છે અંદાજે નીચે આવતું હોય લખી નાખવાનું. અંદાજે આવશે તમારે 7.8 ભીંડામાં શું આવશે? 7.8 કેટલું આવશે? 7.8 આવે છે બરોબર. ભીંડામાં આવશે 7.8 બરોબર છે. હું તમને પછી કરીશ સેન્ડ આમાં આવશે 7.8 બરોબર 7.8 સેમી આવશે. બરોબર છે તો 7 સેમી અને 8 શું આવશે રોલ નંબર 21? 7 સેમી 7.8 સેમી આપ્યું હોય તો એને મીમીમાં સેમીમાં લખવું હોય તો કેમ લખાય? રોલ નંબર 21. 8 મીમી. 7.8 સેમી આપ્યું હોય તમને તો એને સેમી મીમીમાં લખવું હોય તો કેમ લખો તમે? 7 સેમી 8 મીમી. 7 સેમી 8 મીમી. વેરી ગુડ 7 સેમી 8 મીમી તો હવે તમને સેમીમાં લખો તો આવડે કે ન આવડે? આવડે ને ઓકે એના પછી કરીએ ને તો દેખાશે તમે ચાલો એના પછી મીણબત્તી છે બરોબર ભીંડા પછી મીણબત્તી છે. તો મીણબત્તી છે એની લંબાઈ આશરે કેટલી થશે તો આપણે જોઈએ બરોબર મીણબત્તીની લંબાઈ. આશરે આ રીતે કરું છું બરોબર. આશરે આવ્યું થોડું નીચું વઈ ગયું. બરોબર આશરે 9.6 જેવું 9.6 સેમી. ચાલો રોલ નંબર 2. રોલ નંબર 2. રોલ નંબર 2 નથી બેટા? હા મિસ રોલ નંબર 2. હા તો 9.6 સેમી આશરે આ મીણબત્તીની લંબાઈ છે. તો મીણબત્તીની લંબાઈ 9.6 સેમી છે તો એને સેમી મીમીમાં લખવું હોય તો કેમ લખીશ બેટા? સેમી મીમીમાં લખવું હોય તો કેમ લખશું બેટા? એટલે હમણાં આની પેલાનું લખ્યું ને એવી જ રીતે. 9.6 સેમી. હા તો મીમીમાં લખવું હોય તો કેમ લખાય સેમી મીમી બેયમાં લખવું હોય તો? શું બોલું? ના ના રોલ નંબર 2 ને નથી આવડતું ઓકે તો ચાલો રોલ નંબર 41. રોલ નંબર 20 ને હા. ઓકે હા બોલો. 9 સેમી 6 મીમી. વેરી ગુડ 9 સેમી અને પોઈન્ટ પછી જે આંકડો છે એ મિલીમીટર છે આ નાના નાના કાપા છે તો નાના નાના કાપાને આપણે મીમી કહીએ છીએ મિલીમીટર. બરોબર તો 9 સેમી 6 મીમી ઓકે. એના પછી તો હવે આવડશે આવું આગળ કરવાનું. ચાલો નળીની લંબાઈ હવે નળીની લંબાઈ છે આ નળી બરોબર તો એ નળીની લંબાઈ છે. એને આપણે સ્કેલ મૂકીએ તમે સીધી સ્કેલ મૂકો એટલે ક્યાં આવે તમને ખબર પડશે. બરોબર. આશરે અહિયાં ક્યાંક આવે છે જો બરોબર સોરી અહિયાં આવે છે. તમારે માપવાની તમારે જે આવે એ એક્ઝેટ આવશે બરોબર. તો એ નળીની લંબાઈ છે એ આશરે કેટલી છે?
તો કે માની લ્યો કે 11.8 છે નળીની લંબાઈ, તો આપણે લખીએ 11.8 સેમી. ઓકે, તો હવે 11.8 સેમી ને મીમીમાં લખવું હોય તો કેમ લખાય બેટા? રોલ નંબર 41 41 છે બેટા? છે 41? હા તો બોલો બેટા. 11.8 સેમી હોય આની લંબાઈ, તો તમે સ્કેલ મૂકો એટલે મપાઈ જશે કેટલી છે એમ. પછી એને સેમી મીમી બે માં લખવું હોય તો કેમ લખશો? રોલ નંબર 11 સેમી 8 મીમી. વેરી ગુડ. 11 સેમી 8 મીમી. હા, 11 સેમી 8 મીમી. ઓકે. બરોબર છે. ઓકે, હવે એના પછી શું છે? ગાજર. ચાલો હવે તો ગાજરની લંબાઈ છે આશરે કેટલી થશે બેટા? ચાલો રોલ નંબર 23. Yes, me. ચાલો રોલ નંબર 23. Yes, me. ચાલો ગાજરની લંબાઈ આશરે અહીંયાથી આપણે કરીએ, બરોબર? જો અહીંયા આવી અંદાજે, તો એ માની લો 14.8 આવી, બરોબર? આ ગાજર છે એની લંબાઈ આવી 14.8, બરોબર? તો 14.8 સેમી આવી, તો એને મીમીમાં લખવું હોય, સેમી મીમી બંનેમાં લખવું હોય તો કેમ લખાય બેટા? આટલા સેમી આવ્યું, બરોબર છે? 14.8 સેમી આવ્યું. હવે એને સેમી મીમી બંનેમાં લખવું હોય તો કેમ લખશો તમે? 14.8 સેમી. 8 મીમી. સેમી મીમીમાં બે માં લખવું હોય તો કેમ લખશું? રોલ નંબર 23. આની ને ગાજરની ને જો મેં ગાજરમાં લખી દીધું, ગાજરમાં 14.8 સેમી. તો એના મીમી કેમ કેવી રીતે લખશું? સેમી અને મીમી બંનેમાં લખવું છે. સેમી મીમી બંનેમાં લખવું છે. તો શું આવશે? ચાલો રોલ નંબર 38. મિસ 14 સેમી 8 મીમી. વેરી ગુડ. 14 સેમી, બરોબર? 14 સેમી અને 8 સેમી 8 મીમી. મીમી, બરોબર છે? 8 મીમી. ઓકે, વેરી ગુડ. હવે રોલ નંબર 34. યસ મિસ. ચાલો બેટા, 1 સેમીના મીમી કેટલા થશે? મિલીમીટર. 1 સેમી બરાબર 10 મીમી. વેરી ગુડ, વેરી ગુડ. ખૂબ સરસ. ચાલો ભાઈ, 1 સેમી 10 મીમી તમને બધાને યાદ છે, બરોબર છે? ઓકે, તો 1 સેમીના 10 મીમી છે એ સૂત્ર યાદ રાખીએ ને એટલે આપણને બધા દાખલા આવડશે, બરોબર છે? ઓકે, ચાલો હવે એના પછી પ્રશ્ન 2 છે, બરોબર? ઓકે, તો હવે આપણને એમ કીધું છે કે આ મીમી છે તેને સેમીમાં રૂપાંતર કરવાનું છે. ચાલો ચાલો પેલું શું કીધું છે? ચાલો રોલ નંબર 2. હા મિસ. ચાલો રોલ નંબર 2 આ બીજું વાંચો જોઈ. સેમીમાં રૂપાંતર કરો. હા, સેમીમાં રૂપાંતર કરો. આપ્યું છે મીમીમાં, તો હવે આપણે શું કરશું કેજે મને. આપણી પાસે એમનું ઓલું હા શું સેવી કરશું? કરવાનું. આપણી પાસે સૂત્ર છે જ. કયું સૂત્ર છે? 2 મીમી. એમને આપણી પાસે સૂત્રો કઈક હમણાં આપણે કર્યું આગળ, એમાં શું સૂત્ર હતું? ચાલો રોલ નંબર 20 શું સૂત્ર હતું બેટા? 2 સેમી 7 સેમી 2 મીમી. એવું ક્યાં સૂત્ર છે? હમણાં ઓલી છેલ્લે સૂત્ર કોને મેં બોલાવ્યું હમણાં? મિસ 14 સેમી
14 સેમી 8 મીમી. સેમી બરાબર 8 મીમી. અથવા 1 સેમી બરાબર 10 મીમી એમ છે ને 1 રૂપિયો બરાબર 100 પૈસા એ રીતે 1 રૂપિયાના પૈસા કેટલા 10 મીમી 1 મીમી 10 સેમી 1 મીમી. હા એટલે એક એમાં જવાબ આવશે મિસ 0.2 સેમી. આપણે આ સૂત્ર છે ને ઊંધું કાચપ લખવાનું પેલા સેમી લખવાનું આપણને મીમી એટલે પેલા આપણે મીમી લખીએ 10 મીમીનો 1 સેન્ટીમીટર થાય તો હવે લખવાનું કે 10 મીમી બરોબર અહીંથી હું લખું છું 10 મીમી બરાબર 1 સેમી તો આપણી પાસે કેટલા છે 2 મીમી છે જો અહીંયા ધ્યાન આપો 2 મીમી તો 2 મીમી બરાબર કેટલા થાય ગણતા જાજો હારે હવે આ છે ને તમને ખબર જ છે આ બે સામસામા હોય ને આ બેનો ગુણાકાર થાય શું થાય અને ઉપર જે સૌથી પહેલી સંખ્યા ની છેદમાં જાય એટલે કે ભાગાકાર થાય લખવાનું એના બરાબર 2/10 2/10 તમને પોઈન્ટ તો આવડે જ છે ક્યાં આવશે પોઈન્ટ હવે 0.2 સેમી. વેરી ગુડ 0.2 મીમી જો સમજાણો દાખલો સોરી 0.2 સેમી બરોબર આ મીમી હતું એને આપણે સેમી કર્યું બરોબર છે એટલે 0.2 સેમી આપણે સેમી ગોતવાનું હતું તો તમે નાનામાંથી મોટામાં જાઓ બરોબર તમારી પાસે કેટલા બધા રૂપિયાના સિક્કા હોય ધારો કે બરોબર છે 500 રૂપિયાના એક રૂપિયાના સિક્કા હોય ને કોઈન એ તમારી પાસે 500 છે કોઈન કેટલા 500 પણ તમે એને નોટ કરાવવા જાશો એટલે કે 100 રૂપિયાની નોટ કરાવશો ખાલી 5 જ નોટ આવશે સિક્કા કેટલા હતા તમારી પાસે 500 હતા માની લો તમે 100 ની નોટ ને ભેગી કરીને એક જ નોટ લેવા જાવ તો ખાલી 500 ની એક જ નોટ આવે તો તમને એમ થાય કે ઓહો સિક્કાનું તો આખું તમારી પાસે પર્સ હોય તો આખું પર્સ ભર્યું તેને બદલે એક જ નોટ થઈ ગઈ સમજાય તમને સમજાય છે એટલે કે નાની વસ્તુમાંથી તમારે મોટી વસ્તુ કરવી છે એટલે કે મીમી એટલે ઝીણા કાપા છે ને બદલે એક જ મોટો કાપો કરવો હોય તો ઈ નાની સંખ્યા થઈ જાય ટૂંકમાં સિક્કાની આખી પોટલી ભરી હોય આખું તમારું મોટું પાઉચ ભર્યું હોય પર્સ પણ તમે 500 રૂપિયાના એક રૂપિયાના સિક્કા દેવા જાવ ને તો તમને એક 500 ની નોટ લઈને તમે પાછા આવો બરોબર એટલે તમે નાના એકમમાંથી મોટા એકમમાં જાઓ તો સંખ્યા ઘટી જાય નાની થઈ જાય કિંમતમાં કાંઈ ફેર ન પડે 500 ની નોટ આપો કે 500 ના એક રૂપિયાના સિક્કા આપો કાંઈ ફેર પડે કોઈ વસ્તુ લેવા જાવ તો 500 ની એક બરાબર સમજાઈ ગયું ને કે નાના એકમમાંથી મોટા એકમમાં તમે જ્યારે જાઓ ને ત્યારે સંખ્યા આમ ઘટી જાય પણ એની કિંમતમાં કોઈ ફેર ન પડે 500 ની નોટ દો કે રૂપિયાના 500 સિક્કા બરોબર છે તે રીતે મીમી છે એ નાનો એકમ છે સેમી મોટો એકમ છે જો આને 10 મીમી કરો 10 લીટા કરો આમાં ત્યારે સેમી નો એક જ લીટો થાય 0 થી 1 ની વચ્ચે બરોબર ને આમાં ઝીણા કેટલાય થાય મિસ મેં નથી લખ્યું તો મિસ તમે મોકલી દેશો હા મોકલી દઈશ બાકી લખી જ લ્યો હું લખવામાં આળસ ન કરો ચાલો લખી લ્યો 2 મીમી બરાબર 2 મીમી તો 10 મીમી નો 1 સેમી તો 2 મીમી ના કેટલા એમ કરીને લખી નાખો આ બે નો ગુણાકાર 2 ગુણ્યા 1 મિસ 6 પ્રશ્ન સુધી મેં નથી લખ્યું હા મોકલી દઈશ બાકી લખવાનું હું કેતી જ જાઉં છું કે લખો સાથે ચાલો બીજો દાખલામાં 7 મીમી છે તો કેટલા મિસ ચાલો 7 મીમી તો કેટલા થશે બેટા હવે આનથી ઊંધું પૂછે સેમીમાં પૂછે તો એનું મીમી કરતા આવડે બધાને ચાલો 7 મીમી યસ મિસ ચાલો તો દાખલો કરવા માંડો પેલા 7 મીમી વાળો ચાલો લખો અમે લખો બીજા દાખલામાં 10 મીમી બરાબર 1 સેમી લખો જો બીજા દાખલામાં લખો 10 મીમી બરાબર મિસ 2 મિનિટ હા ના બીજા બધા તો કરતા થાય ને બેટા ચાલો બધા કરશે હો 10 મીમી બીજા દાખલામાં કરો 10 સેમી 10 મીમી ચાલો બીજા દાખલામાં લખો બરાબર 1 સેમી લખી નાખો પછી અહીં લખો 7 મીમી બરાબર કેટલા ચાલો કરો બીજા દાખલામાં કર્યું બેટા ચાલો કર્યું બેટા ના મિસ હજી તમે બોલો ને પેલો દાખલો બીજો
ચાલો 7 મીમી, નહીં મિસ ન્યા નહીં 10 મીમી. ચાલ મિસ શું 0.5 સેમી ચાલો બીજા દાખલામાં કરો. 10 મીમી, બરાબર મિસ 2 સેમી મિસ 2 મીમીમાં 7 મીમી. અરે મિસ 2 મીમીમાં કરીને બાકી છે બસ બેન બોલ બોલ નો કર વચ્ચે. એના બરાબર આવશે 0.7. બરોબર અહીંયા પોઈન્ટ વચ્ચે આવી જશે બરોબર 0.7. બરોબર છે, એક આંકડા પછી પોઈન્ટ છે એટલે અહીંયા પોઈન્ટ આવી ગયો. બરોબર છે, ચાલો એના પછીનો લખો 20 કિમી, 20 મીમી. ચાલો જે ગણે છે દાખલા એ ફટાફટ ગણવા મળશે. 7 મીમી. મિસ પીરિયડ પૂરો થઈ ગયો છે. મિસ મારે 2 મીમી બાકી છે 2 મીમી વાળો તો પૂરો કરી નાખ્યો બેટો. હમણાં તને પાછું પીડીએફ મોકલવાના છે, હવે વચ્ચે બોલ બોલ ન કરો. ચાલો મિસ 20. હું ગમે ત્યારે મને ખીજાતા હો ચાલો 20 મિનિટ મેં કીધું તો ખરું તને કેટલી વાર કે હું સેન્ડ કરી દઈશ, પણ હારે હારે લખવાની ટેવ રાખો ને બાકી દીધું મૂકી. એક જ મિનિટ મિસ પીરિયડ પૂરો થાય છે, હું પછી એમની સાથે વાત કરું. મારી હારે પછી રજી સકીના મારી હારે વાત કરજે હો બેટા. આ પૂરું થાય ને પછી. હા મિસ લેક્ચર પૂરો થઈ ગયો. ચાલો 20 મિમી વાળો દાખલો અને 40 મિમી વાળો કરી નાખો. મિસ 7 મીમી થોડી ના કેમ આવશે પણ આ વચ્ચે બહુ ડિસ્ટર્બ કરે છે છોકરી. વચ્ચે નો બોલો ને તો અમને ભણાવવાની મજા આવે ને તમને ભણવાની મજા આવે. એકવાર હું રોજ મોકલું જ છું, નથી મોકલતી કોઈ વસ્તુ બાકી રહી જાય છે મોકલવામાં, તો વારે વારે એમ કે મોકલી દેશો અને મોકલી દેશો. ઓકે આપણો લેક્ચર અહીંયા પૂરો થાય છે. બરોબર છે, હોમવર્ક સેન્ડ કરી દઈશ.